ભાભરના વિજયનગરમાં વોટનો બહિષ્કાર કરતા સ્થાનિક લોકો ભાભરના વિજયનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે। મુખ્ય રસ્તા પર ગટરનું પાણી ઉભરાઈ અને ફેલાતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભાભર દિયોદર 3 રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદુ પાણી ભરાઈ રહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે। રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા તંત્ર સામે નારાજગી વધતી જાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીથી પસાર થવું પડે છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ રહી છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ખાસ કરી મુશ્કેલી અનુભવી રહ્યા છે। આક્રોશિત રહીશોએ વિજયનગર સોસાયટીમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે। તેઓએ આગામી દિવસોમાં સ્મશાનનો હલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈપણ ઉમેદવારનો કોઈપણ પક્ષનો પ્રચાર કરવા માટે પ્રવેશ આપવામાં આવશે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ કોર્પોરેટરો મત આપવા માંગવા તો આવે છે, પરંતુ જીત્યા બાદ અમારા વિસ્તારના સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી। હાલમાં પ્રશ્ન એ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાના કેટલા સમયમાં ઉકેલ લાવે છે કે નહીં, કારણ કે લોકોનો ગુસ્સો દિવસે દિવસે વધી રહ્યો છે। વિજયનગરના સોસાયટીના રહીશો અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળતું નથી। ગંદા પાણીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે। જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અહેવાલ ગોપાલ કે પૂજારી।